મિત્રો તો જય માતાજી બધાને નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો કેમ છો બધા મજામાં દેશો। તો મિત્રો આપણે આવી ગયા છે વાડીએ ને વાડીએ આવીને આપણે બનાવવાનું છે આગળનું કામકાજ તમને બતાવીશું। તો ચેનલ ઉપર પહેલી વાર હોય ને વિડીયો જોતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો। વાડીએ ઢાળીઓ બનાવવાનું છે ભેહું માટે ને રહેવા માટે, એના માટે ખૂટા આવી ગયા છે અને કામકાજ પણ ચાલુ કરી દીધું છે। તો તમને બતાવો આગળ તો આ એટલામાંથી કપા પણ કાઢી નાખ્યો છે ને ધરુભાઈ ખાડો કરે છે ને ધરુના મમ્મી ખાડો ગાળે છે। તો મિત્રો જો આવું કામકાજ છે આ અમારું। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આગળનું બતાવીશું તમને। આમાં ખેંચાઈ ગયો છે કપાસ અને આમાં થોડોક આપણે ખેંચી નાખ્યો છે ઢાળીઓ બનાવવા માટે ને આગળ તમને બધું બતાવીશું। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જો આ પવન ચક્કી છે, હાલ અત્યારે બંધ છે। જો આવું બધું છે। તો ધરુભાઈ શું કહો, આપણે શું બનાવીએ છીએ વાડીએ? હે કવો નહીં, શું બનાવીએ છીએ વાડીએ? ઢાળિયું કે શું લેવા? આમ જો તો ખરો ટાટા બાય બાય તો કે બધાને। હાલો મિત્રો શું કરો છો એમ તો કે અહીંયા હમું જોઈને હોય। મિત્રો તમે કેમ છો, મજામાં છો કે? તો અમારા વિડીયો જોતા હોય તો મજામાં જ હોય કે ને। તો હવે આપણે ધરુણ મમ્મીને પૂછીએ શું કરે છે એમ। શું કરે લે? એવું છે? જો તો મિત્રો આમ ખાડા ગાળે છે, બનાવવાનું છે। વાડીનું કામ તો હોય જ તે આપણે બધા રોજની માટે। તો ધરુણ મમ્મી ને મદદ કરાવવા માંગે છે। જો તો સારું મિત્રો ખાડા ગાળવા માંડીએ। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આવો નવો સપોર્ટ બધા દેતા રહેજો। તો મિત્રો તો આજના વ્લોગમાં આવું બધું બનાવ્યું છે, એટલું થઈ ગયું છે તૈયાર। હવે બાકીનું કામકાજ થાય છે કાલમાં। તો હવે આ બધું બીજું બધું છે એ બધું હવે કાલમાં થાય છે, આજમાં તો એટલું કરી નાખ્યું છે। અને આપણી ભેંસ જો સરે છે, પાડી બેઠી છે, અમારા કાનાભાઈ આમ ઊભા છે। તો આવી રીતના બધું કર્યું છે। કોમેન્ટમાં કહેજો કેવું થાય એમ બધું। તો મિત્રો આવી રીતના બધું બનાવ્યું છે આપણે વાડીએ। વાડીનો પ્રોગ્રામ છે આપણો આવો હતો। જો અમારે ધરુભાઈ જો ભેંસને હવે ઉતાવળ થઈ ગઈ છે દોવાની। તો બસ મિત્રો આજના વ્લોગમાં બસ આટલું જ। ત્યાં મળશું એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી, જય રામપીર, જય બાપા સીતારામ। તો સારું મિત્રો, ટાટા બાય બાય।